નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. 25 ડિસેમ્બર 2024ના રોજ હોમ લેન્ડમાર્ક સ્કૂલે એજ્યુમ ફેસ્ટ 2K24 વિજ્ઞાન અને કલા પ્રદર્શન માટેનું એક વિશિષ્ટ મંચ ઊભું કર્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય થીમો પર હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પોતાની પ્રદાન પ્રતિભા દર્શાવી. વિદ્યાર્થીઓએ સંશોધન, પ્રયોગો અને શૈક્ષણિક પ્રોજેક્ટ્સની મદદથી વિજ્ઞાન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. સ્કૂલના ગ્રીન હાઉસ ક્લબ દ્વારા પર્યાવરણીય વિષયોને પ્રોત્સાહિત કરવા માટે વિશિષ્ટ પ્રોજેક્ટ્સ અને પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. તદુપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો અને રચનાત્મક અભિવ્યક્તિ માટેના પ્રદર્શન પણ યોજાયા. વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત અને હેરિટેજ સાઇટના વિષય પર પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓએ ગુફાઓ અને ઐતિહાસિક સ્થળો જેવા વિષયો પર અનોખી રજૂઆત આપી. આ પ્રસંગે માતાપિતાઓએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. વિદ્યાર્થીઓના પ્રયાસોને પ્રશંસાવટો આપી અને તેમની મનોરંજનાત્મક પ્રદાનનો સહારો લીધો. પ્રિન્સિપાલ અને સ્ટાફ સભ્યોએ પણ વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિભાને અભિનંદન આપ્યા. આ રીતે એજ્યુમ ફેસ્ટ 2K24 એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉત્સવ તરીકે વિદ્યાર્થીઓના મગજ અને સર્જનાત્મકતા માટે એક અનોખો મંચ પ્રદાન કર્યો. ટીબી મુક્ત ભારત બનાવવા માટેની ભારત સરકારની ઝુંબેશ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ત્યારે આપણા દેશ, રાજ્ય, જિલ્લાને ટીબી મુક્ત કરવા માટે સરકાર પહેલ કરી રહી છે, જેમાં આપણે સૌ પ્રથમ ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનાવવાની ફરજ ઊભી થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટીબી માટેનું સઘન સર્વેલન્સ ચાલી રહ્યું છે, જેમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ, ડાયાબિટીસગ્રસ્ત દર્દી, અગાઉ ટીબી સારવાર લીધેલ હોય તેવા દર્દી, ટીબીના દર્દીના સંપર્કમાં આવેલા દર્દીના સગા, ધૂમ્રપાન કરતાં, દારૂનું સેવન કરતાં તેમજ કેન્સર કે અન્ય અસાધ્ય રોગની સારવાર હેઠળના દર્દીની આરોગ્ય તપાસ કરી તેમના એક્સ-રે અને ગળફાની માઇક્રોસ્કોપિક તપાસ કરવાની થતી હોય છે. જે ચિલોડા ગામ પંચાયતના ઉત્સાહી સરપંચ શ્રી જયમીનભાઈ પટેલ, જિલ્લા કાનૂની સેવ સત્તા મંડળ ગાંધીનગરના PLV નટુભાઈ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિયાના મેડિકલ ઓફિસર ડોક્ટર રાજીવભાઈ દરજી તેમજ જિલ્લા ક્ષય રોગ નિયંત્રણ વિભાગમાંથી આવેલ STS મયંકભાઈ મિત્તલ અને ટીમ દ્વારા ચિલોડા ગ્રામ પંચાયત ખાતે શંકાસ્પદ દર્દીના એક્સ-રે, પંચાયત ખાતે પોર્ટેબલ એક્સ-રે અને AI સાથેના મશીન સાથે હાજર રહી સુંદર કેમ્પ દ્વારા કામગીરી કરેલ. આ કેમ્પમાં ગામમાંથી લાભાર્થીનું સર્વે કરી શંકાસ્પદ દર્દી તારવીને લાવવાનું કામ ગામની આશા બહેનોએ કરેલ. દરેક લાભાર્થીની આરોગ્ય તપાસ ડોક્ટર કૌશલભાઈ નાયક, આરોગ્ય કર્મી હાર્દિકભાઈ પ્રજાપતિ તેમજ પ્રફુલ્લકુમાર પટેલ કરેલ. કેમ્પનો લાભ આસપાસના મહુન્દ્રા તેમજ મોટી શિહોલીએ પણ લીધેલ. આ ગામની ઉત્સાહી આશા બહેનો દ્વારા પણ લાભાર્થીની કેમ્પ સુધી લાવવાની કામગીરી કરેલ. કેમ્પ બપોર પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિયા ખાતે અને બપોર બાદ ચિલોડા ગ્રામ પંચાયત ખાતે આયોજેલ, જેમાં લગભગ 170 જેટલા દર્દીના એક્સ-રે સ્થળ પર પડેલ, જેમાં તકલીફવાળા દર્દી શોધી આગળ સારવાર માટે સૂચવેલ. આમ પંચાયત, આરોગ્ય વિભાગ અને લાભાર્થી દરેકની સહભાગીદારીથી કાર્યક્રમ સફળ બનાવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.